અષાઢી બીજના રોજ સરસપુરમાં થાય છે રથયાત્રાના વધામણા। સરસપુર વાસીઓ દર્શન દેવા આવેલ ભગવાનનું ભાવભીનું સ્વાગત કરે છે અને ભાણેજ બનેલ ભગવાનનું મોસાળું કરે છે। આવો આપણે પણ નિહાળીએ કે આ વખતે કેવું હશે જગતના નાથનું મામેરું। સરસપુર વાસીઓએ કર્યું મોસાળું। પ્રભુના અદ્ભુત શણગાર। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે તેમના મામાના ઘરે જાય છે। 45 દિવસ સુધી તે સરસપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ભક્તજનોને દર્શન આપે છે અને એ પછી અમાસના રોજ પરત ફરે છે નિજ મંદિરે। હવે ભાણેજ જ્યારે નિજધામ પરત ફરતા હોય ત્યારે તેમણે ખાલી હાથે તો ના જ મોકલાય ને, અને એટલે જ સરસપુરના શ્રદ્ધાળુઓ કરે છે ભગવાનનું મોસાળું। આ વખતે મામેરાની અંદર કૃષ્ણ, સુભદ્રા, બળદેવજીના ત્રણેયના મોટા હાર બનાવવામાં આવ્યા છે। એ સિવાય સોનાની વીંટી, સોનાની બુટ્ટી, સોનાની ચૂની, સોનાનો દોરો અને ચાંદીની પગની પાયલો, પગની માછલી, વેડ, આવા અનેક આભૂષણોથી અમે ભગવાનને નવાજીએ છીએ। આ વખતના મોસાળામાં એક નવીનતા અમે એ વખતે આપી છે કે આ વખતે ભગવાન માતાજી સુભદ્રાજીને એક નથ નવી આ વખતના પ્રથમ વખત અર્પણ કરવામાં આવશે, જે આપણે આમાં આ વખતે દર્શાવવામાં આવી છે। ભગવાનના મોસાળાની તૈયારીઓ પણ મહિનાઓ પહેલા જ શરૂ થઈ જાય છે। ભગવાન જ્યારે 15 દિવસ માટે તેમના ઘરે હોય છે ત્યારે એક દિવસ માટે આ મામેરું ભક્તજનોના દર્શનાર્થે મુકાય। આમ તો મામા પોતાના ભાણેજને લાડ લડાવવામાં કોઈ જાતની કચાશ રાખતા નથી, પરંતુ ભાણેજ જ્યારે જગતનો નાથ હોય તો મામાનો ઉત્સાહ પણ એટલો જ વધી જાય છે। રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।